કે આજે સપનું મોડી રાતનું આવ્યું અને હસવું મને એક વાતનું આવ્યું, રડવું માનવ જાતનું આવ્યું, 43 વર્ષે તરતા શીખ્યા અને તોય ડૂબનારાઓનું ટોળું ખાસ આવ્યું. વન વગડામાં રહ્યો હું સાવ એકલો, અકળામણ આ એકલતાનું આવ્યું, આમંત્રણ મને મારી નાતનું આવ્યું, આયોજન ભાત ભાતનું આવ્યું. સગપણમાં સાટું માગે અને ઘણું બધું એક સામટું માગે, સમજણ અને સંસ્કાર વિના ચાલશે પણ જમીન નોકરી અને મકાન એ ઘણું મોટું માગે. 4 કિલો ચાંદી સોનું સવા શેર માંગે, ગામડામાં નહીં ફાવે અમારી દીકરીને, સગાઈમાં સજ્જન શેર માગે. કેટલાય સોદા કર્યા અને વિવાહ બહુ મોઘા કર્યા, રુદન હવે વિદાય અને વલુપાતનું આવ્યું, પણ હરખ હજી છીનવી લીધા આ સૌગાતનું આવ્યું, અને દેખાદેખીમાં દેણું કર્યું, લાખોનું જીયાણું કર્યું. સમાજ શું કહેશે એ ભ્રમમાં સૌ લૂંટાઈ ગયા, વટ પાડવાના શોખમાં જાણી જોઈને ઘસાઈ ગયા. ખર્ચ કરીને ખાલી થયા, શમણું હવે બચતનું આવ્યું, અંત ટાણે ભાઈને હવે ભાન પોતાની અવકાતનું આવ્યું. વરઘોડાનો હવે પડ્યો વાંધો અને સમાજને સુખી થવાનો મળ્યો સાંધો. ઘણા કુરિવાજો હજી પણ અહીંયા એવા પ્રવર્તે છે કે આપણે લોકો એકબીજાની દેખાદેખીમાં પૂરા થઈ ગયા છીએ. ફલાણા છોકરીના લગ્નમાં 10 લાખનો ખર્ચો કર્યો ને તો મારે 15 લાખ કરવો જ પડે. જરૂરી છે એવું? ઘણી બધી એવી બદીઓ છે આપણા બધાની વચ્ચે. હું એવું નથી કહેતો કે આપણી એકની જ વાત છે, દેખાદેખી બધે જ વધી ગઈ છે. આઈફોન લાવશે તો હપ્તાથી લાવશે, પણ લાવશે આઈફોન, કે છે મારી પાસે આઈફોન છે. શું કરી લેવાનું ભાઈ? એને આઈફોનથી થઈ શું જશે? એક વસ્તુ છે કે તમે ફોનમાં પણ વાત એ જ કરી શકશો ને એમાં એ જ વાત કરી શકશો. હા, એમાં સુવિધાઓ વધશે, પણ એ સુવિધાઓનો ખરેખર આપણે કેટલો આપણી પોતાની માટે યુઝ કરીએ છીએ. આપણા જ યુવાનોને જ્યારે મોબાઈલમાં રીલ્સ જોતા પોતાનો સમય વેડફતા જ્યારે જોઈએ છીએ ને ત્યારે અંદરથી બહુ તકલીફ થાય છે કે ખરેખર આ યુવા પેઢી ક્યાં જઈને અટકશે. ભારત આવનારા સમયમાં વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યું છે. સૌથી વધુ યુવાનો છે એ વિશ્વને ખબર છે, અને એ જ વિશ્વ આજે આપણને એક નાનકડા ડિવાઇસથી ગુમરાહ કરી રહ્યું છે. આપણને ખબર જ નથી પડતી કે આપણે મોબાઈલને ગુલામ કર્યો છે કે મોબાઈલે આપણને ગુલામ કરી દીધા છે, ખબર જ નથી પડતી. એવું કહેવાય છે કે આપણે 10 જણા ભેગા થયા હોય તો દરેકનું એક પોતાનું વિશ્વ હોય, દરેક પોતાના મોબાઈલમાં એની રીતે એટલો બધો ગળાડૂબ હોય કે આજુબાજુમાં શું થતું એને ખબર જ ના હોય. આજના નાના બાળકો પણ એમને જમાડવું હોય ને તો મોબાઈલ આપવો પડે. હું સાચું કહું છું બેન? આ વાત તો બધા જ કહેજો, રાઈટ? જમાડવા માટે જો આપણે આવી આદતો પાડશું તો આવનારા સમયમાં તમે શું કરી શકશો અને શું કહી શકશો? અત્યારથી જ એમની આંખોને આપણે ખરાબ કરી રહ્યા છીએ. હું મારી પણ વાત કરું તો મારે પણ નાનો બાબો છે, આ જ વસ્તુથી પીડિત છે. શું કરવાનું હવે? એના રસ્તાઓ કાઢવા જોઈશે. સમાજમાં ઘણા બધા જે કુરિવાજો છે એને ડામવા માટે આપણે સૌએ જાગવું પડશે, સૌએ આગળ આવવું પડશે, અને ખરેખર ક્યાંક ને ક્યાંક આપણી ક્યાં ભૂલો છે, શું કચાશ છે, એને પણ ખોટા ખર્ચાઓને તામઝામને દેખાદેખી કરીને શું કરવાનું? આપણે સારી એન્ટ્રી કરાવી હોય છે, બેન આપણી એમ કે ના મારે તો જોરદાર એન્ટ્રી, ને એન્ટ્રીમાં શું કરવાનું? તામઝામ ધુમાડા હોય ને પેલા એ ઉડતા હોય ને આ બધું ડીજે વાગતું હોય ને બેન પાછા નાચતા નાચતા આવે ને. અરે ભાઈ, આપણે શું મોટું તીર માર લીધું છે? આપણે જ્યારે આવીએ ને ત્યારે એન્ટ્રી એવી થવી જોઈએ કે સામેવાળા ખર્ચો કરે, એવું તીર મારવાનું. આપણી એન્ટ્રી એવી હોવી જોઈએ. આ તો આપણા બાપા દેવું કરે, આપણે કહીએ એવું પાછું કપડાં મારા આવા જોઈશે ને મારા આ જોઈશે ને મારે તે જોઈશે ને ફલાણું જોઈશે ને હું તો આવું નહીં જ કરું. પાછા આપણા પુત્ર છે એમ કે છે કે ના મારે તો વરઘોડો કરવો છે. એમ થાય છે બાપાનો વરઘોડો નીકળી જાય ભાઈ. એટલે આ બધી જ વાતોને આપણે સમજવી પડશે. અને જો એક યુવાન તરીકે હવે આ સમયમાં આપણે નહીં સમજી શકીએ ને તો ફરીથી કહું છું, આપણે એ સમાજને ક્યાંય લઈ જઈશું ને ખબર જ નથી, અને ખરેખર આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ જ ખબર નથી. શું હાલી રહ્યું છે સમાજમાં કોઈને ખબર નથી. મજા આવે બસ, કે શું મજા આવે. એટલે મિત્રો, આ બધીઓને આ મોબાઈલથી દૂર રહેવાની આદત પાડો. તમે તમારા શરીરને કસરત કરો સરસ મજાની. યુવાનોએ ક્યારેય વિચાર્યું કે હું સારું એક પુસ્તક વાંચું ને એના વિશે 2-4 શબ્દો મારા ઘરમાં એની વાત કરું, કેવી મજા આવે. પણ ના, એવું નહીં કરે. બેઠા હશે, રીલ્સ જોતા હશે, ટાઈમ પાસ કરશે. પણ એ બધી જ મોબાઈલ ઉપયોગ કરવાનો, એમાં કોઈ પેલું બેમત નથી, કરવો જ જોઈએ. કેમ નહીં? આ સમયની સાથે આપણે નહીં ચાલીએ તો બીજું કોણ ચાલશે? ટેકનોલોજીનો ઉપયોગ જો આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે? પણ એવું ન થાય કે જેને આપણે ગુલામ બનાવી રહ્યા છીએ એની આપણે ગુલામી કરી રહ્યા છીએ. એટલે મોબાઈલના આપણે ગુલામ નથી, મોબાઈલ આપણને ગુલામ કરી રહ્યો છે, એવું ન થાય.
હજી પણ સાટા પદ્ધતિ આપણે જોઈ રહ્યા છીએ. કારણ કે આપણને ખબર છે કે દીકરી છે અને છોકરો જો ભણે ઠીક છે, નહીં તો પછી થઈ જશે આપણે તો એમ. એટલે સાટા પદ્ધતિમાં ખરેખર એકની સાથે 4 ઘર ઉજળે છે. સારું ચાલ્યું તો સારું, બાકી બધું હરિહરી એવું એમ. પણ તમે તમારી કુનેહથી એટલા આગળ આવો કે સામેથી તમને કોઈ દીકરી આપવા તૈયાર થઈ જાય. આ તો ભૈસાબ બાપા કરવા પડે, પોતાની બેનના સાટામાં આપણે આપણી સગાઈ કરીએ, આપણને શરમ આવી જોઈએ. અને હજી એમ કહું છું કે આપણા કામની બાબતમાં આપણે ક્યારેય નીચા જોણું કરવાનું છે નહીં, કરતાય નહીં. જ્યારે એમ કહેવાનું કે કોણ, એટલે આપણે ગર્વથી કહી દેવાનું કે અમે આ. પણ ના, આપણે શરમના માર્યા રહ્યા છીએ. એનું કારણ જ આ છે કે આપણને આપણા ઇતિહાસો ખબર નથી રહ્યા.